અરે વિજય ભગત, તારા મનુષ્ય જન્મ ઉપર અને તારી ઉપર ફટ છે, ફટ ફૂ છે તારી ઉપર ફૂ કે તું તારી જેવો આ જગતની અંદર કોઈ ગુરુદ્રોહી માણસ નહીં હોય. મારા ગુરુદેવ, મારો બાપ, તારો બાપ જ્યારે સતાધારની અંદર સમાધિમાં સમાધા ત્યારે 4 કલાકની અંદર તારા ચહેરાઓની રૂપરેખાઓ આની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી સનાતનની જગ્યાઓને લઈને ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. શરૂઆતના તબક્કાની અંદર જૂનાગઢની અંદર આક્ષેપોની શરૂઆત થઈ અને ત્યારબાદ જૂનાગઢની બાજુમાં આવેલા વિસાવદરના સતાધારની આપાગીગાની જગ્યાને લઈને વિવાદો શરૂ થયા હતા. જોકે હવે ફરી એક વખત આપાગીગાની જગ્યા સતાધારને લઈને નરેન્દ્ર સોલંકીએ એક મોટો ધડાકો કર્યો છે અને એક વિડીયો સોશિયલ મીડિયામાં જાહેરાત કરતાની સાથે જ હડકંપ મચ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને. આપની સાથે હું છું પ્રદીપ. જો તમે હજુ પણ અમારી ચેનલ ન્યૂઝરૂમને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કેમ કે સત્તાધારની તમામ અપડેટ્સ અમે આપને સચોટ અને સૌથી પહેલાં બતાવતા રહીશું. સત્તાધારની અંદર જે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદ સત્તાધારના મહંત વિજય ભગત અને સત્તાધારની જગ્યાની બાજુમાં જ આવેલો એ ગીતા મહેલની અંદર રહેતા ગીતા વ્યાસ, સત્તાધારની જગ્યાને લઈને જે વિવાદ ચાલી રહ્યો હતો, અવારનવાર તેમની ઉપર તેમના આક્ષેપો કરનાર તેમના પૂર્વાશ્રમના ભાઈ નીતિન ચાવડા અને વસંત ચાવડા દ્વારા તેમના ઉપર આક્ષેપો કર્યા હતા. પરંતુ હવે આ તમામ આક્ષેપોની વચ્ચે આપાગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર સોલંકીએ આખી આ જવાબદારી પોતાના શિરે લીધી. નરેન્દ્ર સોલંકીએ એવું પણ કહ્યું કે છેલ્લા 3 મહિનાથી સત્તાધારને લઈને જે વિવાદો થઈ રહ્યા છે, વિજય ભગતને લઈને જે લોકો ખુલીને સામે આવીને બોલી રહ્યા છે, તમામ વાતોની પાછળ હું પોતે હાજર છું, હું છું. જોકે નરેન્દ્ર સોલંકી અત્યાર સુધી 2 વખત મીડિયાની સમક્ષ આવીને તમામ વાતોનો ખુલાસો કર્યો છે, પરંતુ હવે નરેન્દ્ર સોલંકી એક બાદ એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરી અને આખી આ ઘટના મામલે ખુલાસાઓ કરતા રહ્યા છે. થોડા દિવસો પહેલાં નરેન્દ્ર સોલંકીએ ગીતા વ્યાસના પૂર્વ પતિ સાથેનો એક વિડીયો બનાવ્યો હતો અને ગીતા મહેલની સાથે સાથે સત્તાધારની અંદર ચાલતી તમામ વાતોને લઈને બંને વચ્ચેની વાતચીતનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ કર્યો હતો અને ગીતા વ્યાસના એ બંગલાના દસ્તાવેજો પણ રજૂ કર્યા હતા. જોકે હવે ફરી એક વખત નરેન્દ્ર સોલંકીએ સોશિયલ મીડિયાની અંદર એક વિડીયો બનાવ્યો છે અને વિડીયોની અંદર સત્તાધારના મહંત વિજય ભગતને લઈને આક્ષેપો કરવામાં આવ્યા છે. જીવરાજ બાપુની જ્યારે સમાધિ થઈ હતી અને સમાધિને લગભગ 4 કલાકનો સમય વીત્યો હતો અને તે દરમિયાન વિજય ભગત ખેડખડાટ હસી રહ્યા હોય તે પ્રકારનો વિડીયો એ આક્ષેપ કરતા નરેન્દ્ર સોલંકીએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. અને આ વાયરલ વિડીયોની સાથે શું કંઈ કહી રહ્યા છે નરેન્દ્ર સોલંકી એ પણ સાંભળો. અરે વિજય ભગત, તારા મનુષ્ય જન્મ ઉપર અને તારી ઉપર ફટ છે, ફટ થૂ છે તારી ઉપર થૂ કે તું તારી જેવો આ જગતની અંદર કોઈ ગુરુદ્રોહી માણસ નહીં હોય કે જેને પોતાના ગુરુની સેવા કરવી જોઈએ, પોતાના ગુરુની પગચંપીઓ કરવી જોઈએ, એના બદલે ફટ છે, થૂ છે તારી ઉપર, તારા મનુષ્ય જીવન ઉપર થૂકારું છું, હું તને ધૂતકારું છું. મારા બાપની સમાધિને 4 કલાક નથી થયા અને મારા બાપની સમાધિ આબે બેસી અને તારું કાચિંડાની જેમ બદલતું સ્વરૂપ લોકો જોઈ શકે એટલા માટે થઈને આ સાથે હું ત્યારનો તારો વિડીયો મૂકું છું. કાચિંડો પણ આટલી ઝડપથી કલર નથી ભરવતો, હું નક્કી નથી કરી શકતો, પણ સમગ્ર જનતાની ઉપર છોડું છું કે જ્યારે તારો ગુરુ, મારા ગુરુદેવ, મારો બાપ, તારો બાપ જ્યારે સત્તાધારની અંદર સમાધિમાં સમાધા ત્યારે 4 કલાકની અંદર તારા ચહેરાઓની રૂપરેખાઓ આની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે. માણસનો ગુરુ જ્યારે શરીર શાંત થાય ત્યારે જીવનની અંદર જીવે ત્યાં સુધી એનું દુઃખ કોઈની પૂરું નથી થતું. એની બદલે હજી 4 કલાકનો સમય નથી થયો અને તારા મોઢા ઉપર જે આનંદ કિલોલ થઈ રહ્યો છે એની ઉપરથી નક્કી થાય છે કે તું આ જગ્યા પચાવી પાડવા માટે આવેલી વ્યક્તિ છો અને ગુરુનું શરીર શાંત થાય તેની જ રાહ જોતો હતો. ફટ છે તારી ઉપર, ફટ. તો સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરતાની સાથે જ નરેન્દ્ર સોલંકીએ ખરેખરમાં વિજય ભગત ઉપર ગુસ્સે થયા
અને એ હદ સુધી ગુસ્સે થયા કે ન બોલવાના શબ્દો પણ વિજય ભગતને નરેન્દ્ર સોલંકીએ બોલી દીધા. જ્યારે એક બાપની સમાધિ થઈ હોય અને 4 કલાકનો સમય વીત્યો છે, ત્યારે આ પ્રકારનું હસવું કેટલું યોગ્ય, ત્યાં સુધીના સવાલો નરેન્દ્ર સોલંકીએ કર્યા છે અને બીજા એવા ગંભીર આક્ષેપો પણ વિજય ભગત ઉપર કર્યા છે કે જેને લઈને હવે વિજય ભગતની રાહ જોવાઈ રહી છે કે ક્યારે આ મામલે ખુલાસાઓ કરે. નરેન્દ્ર સોલંકીએ એક વિડીયો સાથે આખી આ સોશિયલ મીડિયાની અંદર અપલોડ કર્યો હતો કે કેવી રીતે વિજય ભગત એ 4 કલાક બાદ હસી રહ્યા હતા. જ્યાં દુઃખની વેદના થવી જોઈએ, જ્યાં દુઃખનો ભરમાર થવો જોઈએ, ત્યાં દુઃખની જગ્યાએ નરેન્દ્ર સોલંકીએ વિડીયોની અંદર કહ્યું કે વિજય ભગત આ રીતે હસતા હતા. હવે સત્તાધારના વિવાદને લઈને તમારું શું માનવું છે? કેમ કે સત્તાધારના વિવાદમાં સતત વિવાદ વકરી રહ્યો છે. એક તરફ વિજય ભગત અને ગીતા વ્યાસને લઈને સવાલો એક બાદ એક સવાલો ઘેરાઈ રહ્યા છે અને બીજી તરફ નરેન્દ્ર સોલંકી કે જેઓ એક બાદ એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ કરી રહ્યા છે અને આખા આ મામલે ખુલાસાઓ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી આ ખુલાસાઓના વળતા પ્રત્યુત્તર તરીકે વિજય ભગતે એક પણ શબ્દ ઉચ્ચાર્યો નથી અને શબ્દ ઉચ્ચાર્યા વગર તેમણે મૌન ધારણ કર્યું છે. તેમના મૌનને કારણે અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે અને તેઓ ખુદ પણ શંકાના દાયરાની અંદર ઘેરાઈ રહ્યા છે. પરંતુ હજુ સુધી વિજય ભગત કેમ નથી ખુલીને આવી રહ્યા તે પણ એક સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. આપનું શું માનવું છે નરેન્દ્ર સોલંકીના વાયરલ વિડીયોને લઈને? અને સાથે જ વિજય ભગત હજુ કેમ મૌન છે? જો આપ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.